નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનો વિષય છે નવજીવન, જેનું શીર્ષક છે કુપ્પડનો વિશ્વાસ, જે ગુજરાત મેલ અખબારમાં પ્રસિદ્ધ થયેલી કવિતા છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે ખરી પડ્યા છે પાનખરના ઝીણ વસ્ત્રો, ખરી પડ્યા છે પાનખરના ઝીણ વસ્ત્રો, હવે ડાળીઓ સાવ નિવસ્ત્ર છે પણ લાચાર નથી. કારણ કે આ ખાલીપો જ તો આમંત્રણ છે નવી મોસમનું. નવજીવન એટલે શું? ફક્ત શ્વાસનું ચાલવું ના. નવજીવન એટલે ગઈકાલના કાટમાળ નીચે દબાયેલા હોવા છતાં સૂરજના કિરણને પકડવા માટે સિમેન્ટની તિરાડ ચીરીને બહાર આવતી એક નાનકડી લીલી કુપ્પડનો જીદભર્યો પ્રયાસ. જૂની ડાયરીના પાના હવે ભરાઈ ગયા છે, એને પસ્તીમાં આપી દેવી છે. હવે હાથમાં છે એક કોરો કાગળ અને કલમમાં છે અનુભવની નવી શાહી. રાખમાંથી બેઠા થવું એ ચમત્કાર નથી, પણ રાખને જ ખાતર બનાવી એમાં સ્વપ્નનું નવું બીજ રોપવું અને એના પર ભરોસો કરવો, બસ એ જ તો છે સાચું સ્વયંભૂ નવજીવન. નમસ્કાર, અસ્તુ.